યુપીએસસી દ્વારા લેવામાં આવેલી ઇન્ટરવ્યૂ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફાઇનલ પરિણામ જાહેર કરાયું છે। આ પરિણામમાં અમદાવાદ સ્પીપામાં તૈયારી કરતા 34 જેટલા ઉમેદવારોએ સફળતા મેળવી છે, જે અત્યાર સુધીનું શ્રેષ્ઠ પરિણામ છે। ગયા વર્ષે પણ 27 જેટલા ઉમેદવારોએ સફળતા મેળવી હતી, જે બાદ આ વર્ષે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધારે ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ફાઇનલ પરિણામમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો છે। સ્પીપામાં તૈયારી કરનાર નિશાર દશાંતે 19મો ક્રમાંક મેળવ્યો છે, જ્યારે દેશભરમાંથી કુલ 958 જેટલા ઉમેદવારો ઇન્ટરવ્યૂની પ્રક્રિયા બાદ ફાઇનલ પરિણામમાં ક્વોલિફાય થયા છે। મૂળ મહેસાણાના ઊંઝાના સ્નેહી પટેલે 813મો ક્રમાંક મેળવ્યો છે, જેને ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા પોતાની સફળતાનો શ્રેય પરિવારજનો અને સ્પીપાને આપ્યો હતો। યુપીએસસીનું ફાઇનલનું પરિણામ આવી ચૂક્યું છે, જેમાં અમદાવાદ સ્પીપાના 34 જેટલા ઉમેદવારોએ સફળતા મેળવી છે। 34 પૈકી 2 ઉમેદવારો મારી સાથે છે, એમની સાથે વાત કરીએ। આપનું નામ કહો ને તમારો રેન્ક કયો આવ્યો છે, અને અહીં આવ્યો એટલે ખુશી તો અહીંયા જોતા જ બની રહી છે કે ખૂબ જ ખુશીનો માહોલ તમારા મિત્રો અને પરિવારમાં જોવા મળી રહ્યો છે। સર, મારું નામ જૈનિશ આર ચૌહાણ છે અને મારો રેન્ક 589 આવ્યો છે। અને જેમ તમે જણાવ્યું કે મને તો જ્યારનું રિઝલ્ટ આવ્યું છે ત્યારે હું બસ ફોન મૂકી જ નથી શકતો। મારા ફ્રેન્ડ્સ બધા એટલા બધા છે જે અત્યારે અહીંયા પણ છે, જેમને ઓલવેઝ ઓલ ધ સ્ટેજમાં મને સપોર્ટ કર્યો છે, અને અહીંયા આવીને મને એમના મોઢા જોઈને મને વધારે આનંદ થઈ રહ્યો છે કે મારાથી વધુ આમને મારા મિત્રો ખુશ છે આજે। સર, અચ્છા સ્નેહ, તમારો કયો રેન્ક આવ્યો છે? ને હું જ્યારે અહીંયા પહોંચ્યો ત્યારે તમે સૌથી પહેલાં અહીંયા પહોંચ્યા હતા અને ખુશી તો જોરદાર હતી બધામાં। સર, મારો આ યુપીએસસી સીએસસી 2025માં 813 રેન્ક આવ્યો છે, અને મેં મારી મોસ્ટ ઓફ ધી પ્રિપેરેશન સ્પીપામાં રહીને જ કરી હતી। અને જ્યારે અહીંયા રિઝલ્ટ પણ આવ્યું તો એ સ્પીપામાં બાજુમાં એક મંદિર છે, હું ત્યાં જ હતો અને ત્યાં બેસીને મેં રિઝલ્ટ જોયું હતું। અચ્છા, રિઝલ્ટ મંદિરમાં જઈને? હા, એડ કરવા માગીશ કે જ્યારે તમે યુપીએસસી માટે પ્રિપેરેશન કરતા હોય તો તમારા આસપાસ કેવા લોકો છે એ બહુ મહત્ત્વનું હોય છે, કે તમારા ફ્રેન્ડ સર્કલ કેવું છે, કે તે સપોર્ટિવ છે કે રિગ્રેસિવ છે, કે તમને કેવી રીતે હેલ્પ કરે છે, એ બહુ મોટી વાત છે। અને અહીંયા અમારા સ્પીપામાં જે ફ્રેન્ડ્સ એમને મને ખૂબ સપોર્ટ કર્યો છે। અને જોડે જોડે અમારા એક બીજા ફ્રેન્ડ હતા જે સ્પીપામાંથી જ લાસ્ટ યર ટોપર બન્યા હતા, ઓલ ઇન્ડિયા રેન્ક 2 હર્ષિતા ગોયલ મેમ, તો એમને પણ મને કોન્સ્ટન્ટલી ગાઈડન્સ આપ્યું હતું અને એમને મને આ જર્નીમાં ખૂબ સપોર્ટ કર્યો, તો હું એમને પણ આભાર વ્યક્ત કરવા માગું છું। તો તમારા સિનિયરની સાથે સાથે તમારા જે કલીગ મિત્રો છે એ પણ ક્યારના રાહ જોઈ રહ્યા છે, પણ અમે તમને ઇન્ટરવ્યૂમાં બિઝી રાખ્યા। તો આપ જોઈ રહ્યા છો કે આ જે સફળતા મેળવનાર ઉમેદવારો છે, સ્પીપામાં તૈયારી કરનાર, એ બંને ઉમેદવારો અહીંયા હતા અને ખુશીનો માહોલ એમના મિત્રોમાં અને એમના પરિવારજનોમાં જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન માય મોહન સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। પરિણામ સુધર્યું એમાં અમારો એ જ પ્રયાસ રહ્યો છે કે અમે મોક ઇન્ટરવ્યૂઝ અરેન્જ કર્યા। એના પહેલાં અમે એના માટે જે ગાઈડન્સ પ્રોગ્રામ્સ હતા એ અરેન્જ કર્યા હતા। એવા 5 થી 6 ગાઈડન્સ પ્રોગ્રામ અરેન્જ કર્યા હતા, અને એ પ્રોગ્રામ્સમાં અમે જે સિનિયર ફેકલ્ટીઝ છે, તુષાર સુમેરા છે, બલરામ મીના સર છે, કે પછી મૃણાલ સર છે, એવા ઘણા બધા સિનિયર ઓફિસર્સને પણ અમે અહીંયા બોલાવ્યા હતા, કે જે ઓફિસર્સ એમને સારી રીતે જ્ઞાન આપી શકે કે તમારે આગળ કેવી રીતે ઇન્ટરવ્યૂમાં